વડોદરામાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી। તમારા આધાર કાર્ડનો ડ્રગ્સ કેસમાં ઉપયોગ થયો છે તેમ કહીને સાયબર માફિયાઓએ આઈટી કંપનીના એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને 10.97 લાખ રૂપિયા પડાવી લીધા। આ મામલે મહિલાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે, શું વિગત છે? જે ચોક્કસ આ વડોદરાના માંજલપુર વિસ્તારની ઘટના છે કે જ્યાં આગળ આઈટી કંપનીમાં મેનેજર તરીકે આ મહિલા જે છે ફરજ બજાવે છે। એમને ફોન આવ્યો કે અમે મુંબઈથી એજન્સીમાંથી બોલીએ છીએ, કુરિયર એજન્સીમાંથી। તમારા કુરિયરની આ પાર્સલમાં કોઈક પ્રકારનો ઇલીગલ વસ્તુ આવી છે જેના માટે તમને જાણ કરવાની હતી। એટલે એના નામ પર અને એમાં આધાર કાર્ડનો ઉપયોગ થયો હોવાની વાત કરીને મહિલાને વિશ્વાસમાં લેવામાં આવી। ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી બોલીએ છીએ તેમ કહીને તેને જે ઝાંસામાં લઈને તબક્કાવાર રીતે 10 લાખ અને 97,000 જેટલી માત્રા રકમ પડાવી લેવામાં આવી। હાલ આ મહિલા જે છે ભોગ બનનાર મહિલા એને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। જી આભાર રૂપેશ માહિતી આપવા માટે।